સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન રાજકોટ, સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના ઉપક્રમે ઓનલાઈન વિચાર પ્રસ્તુતિમાં હું ભાનુષા જામનગર. વિષય: હું જીવ માત્ર પ્રત્યે કરુણા રાખું છું, કારણ કે જીવ માત્ર દયાને પાત્ર એવું હું ચોક્કસપણે માનું છું. સૂની મારી આંખોમાં ભલે રણની તરસ છે, વાંચી જોને ભીતર તો ત્યાં લાગણીની પરબ છે. જીવ માત્રમાં માનવ જીવથી શરૂઆત કરીએ તો રોટલો, ઓટલો અને અંગ ઢાંકવા માટે કપડું આ એક મુખ્ય જરૂરિયાત છે. આપણી સામે કે આપણી આસપાસ કોઈ એવી વ્યક્તિ દેખાય કે જેને આ ત્રણમાંથી કોઈ વસ્તુ ખૂટતી હોય તો એ આપવાની આપણી ફરજ છે, આપણો ધર્મ છે. બાકી સાવ નાની નાની બાબતો કે આપણે આંગણે પાણીની ઠીબ મૂકી પક્ષીઓ માટે કે એને ચણ નાખવું એ એક મોટી જીવદયા છે એવું હું માનું છું અને હકીકત છે. એવી જ રીતે વૃક્ષો વાવી અને ઢોરોને છાંયડો આપો, માણસોને છાંયડો આપો અને પક્ષીઓને આશરો આપવો આ પણ એક બહુ જ મોટું કાર્ય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે એ તો એક અલગ જ વાત છે. ઉપરાંત આપણે જળાશયોમાં જે કેમિકલયુક્ત પાણી નાખીએ છીએ, પ્લાસ્ટિક નાખીએ છીએ, જળાશયોના જળચરોના પેટમાં જાય છે, તે એમના માટે જિંદગીના મોતનું કારણ બની જાય છે. તો આ બધી વસ્તુ જો આપણે ધારીએ તો એને રોકી શકીએ છીએ. બીજું, આવતીકાલે બકરી ઈદ છે, કેટલીય બકરીઓ કપાશે, તો અમારા જૈન ધર્મમાં તો એના માટે લોકો જાપ કરે છે, ઉપવાસ કરે છે, પૈસા આપીને બકરીઓ છોડાવે છે. જે કંઈ થઈ શકે તે આપણે કરી શકીએ, પણ એ એમનો ધર્મ છે, આપણો ધર્મ છે કે એને જીવને છોડાવવો. અને આવી રીતે આપણે આ કરુણાને આપણે જીવનમાં લાવી શકીએ છીએ. અને જ્યારે કોઈ હોનારતો થાય, પૂર આવે, ભૂકંપ આવે કે વાવાઝોડું આવે, ત્યારે લોકોને બચાવવા, રાહત કાર્યો કરવા એ પણ આપણી ફરજ છે, આપણો ધર્મ છે, આપણી નાગરિકતા છે. તો આ બધું વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અને હું ચોક્કસપણે માનું છું અને આપણે એ કરવું જોઈએ, યથાશક્તિ કરવું જોઈએ. ફૂલને તો ફૂલની પાંખડી કરવી જોઈએ. આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જશું તો રાખમાંથી સુગંધ નહીં આવે, પણ જો આવા કાર્યો કર્યા હશે તો શ્વાસે શ્વાસે સુગંધ પ્રસરી ઉઠશે. આના માટે અમારા જૈન ધર્મમાં એક બહુ સરસ સ્તવન છે: ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અસ્તુ.